લક્ઝરી બેગના શોખીનો માટે દિવાળી એપ્રિલમાં જ આવી ગઈ છે। અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફના વિરોધમાં ચીની ઉત્પાદકોએ ફેક્ટરીમાંથી ગ્રાહકોને સીધો જ માલ સપ્લાય કરવાની પહેલ કરી દીધી છે, જેમાં લક્ઝરી બેગ સહિત કપડાં અને સૌંદર્ય પ્રસાધનો સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે। બિર્કિન બેગ્સ હંમેશા લક્ઝરી બેગની યાદીમાં ટોચ પર રહી છે। ઘણી અભિનેત્રીઓના હાથમાં બિર્કિન બેગ જોવા મળે છે, જે લાખોની કિંમતના છે। ત્યારે તેવા બિર્કિન બેગના ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં બિર્કિન અને લુઈસ વિટન જેવી બ્રાન્ડ્સ માટે બનાવવામાં આવતી ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ નજીવા ભાવે સીધી ગ્રાહકોને પહોંચાડવામાં આવી રહી છે। બિર્કિન બેગના એક સપ્લાયરે કહ્યું કે $34,000 એટલે કે $29,23,320 રૂપિયામાં વેચાતી બિર્કિન બેગની કિંમત માત્ર $1,400 એટલે કે $1,20,372 રૂપિયા છે। આવી સ્થિતિમાં આ બેગ આટલી ઓછી કિંમતે વેચાવાના દાવા થઈ રહ્યા છે। સપ્લાયર્સ કહે છે કે 90%થી વધુ પૈસા ફક્ત બ્રાન્ડ લોગો માટે લેવાય છે। ચીનના ટિકટોક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। કોઈએ બિર્કિન સ્ટોક ફૂટવેર બનાવતા એક ઉત્પાદકના વિડીયોને કેપ્શન આપ્યું છે કે ચીની ઉત્પાદકો તેમના પ્રોડક્ટ સીધા અમેરિકનોને વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો આયાત ટેરિફ અને શિપિંગ ચાર્જનો સમાવેશ થાય તો પણ કિંમતો અમેરિકન કોર્પોરેશનો દ્વારા વસૂલવામાં આવતા ભાવથી ઓછી છે। બિર્કિન ઉપરાંત લુલુલેમોન બ્રાન્ડની $100ની વસ્તુઓ ફક્ત $5 થી $6 વેચાઈ રહી છે।